નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. નાની નાગલ પરના 24 સર્વે નંબર છે એ 2012 કે 2010 માં એને થઈ હતી. તો ત્યારથી અમારો જે 2 રૂપિયા મીટરનો અમે વેરો લેતા હતા અમે કાયદેસર ભર્યા છે. અમે છેલ્લા 2 વર્ષથી પૈસા અમારે નાની નાગલ પરમાં ભર્યા નથી. હવે એમ કહે છે કે પાણીને ગટર અમે અંજાર નગરપાલિકા આપશું. અમે એને કીધું હતું કે તમે પાણીનો ટાંકા સુધી તમે લાઈન લઈ જાઓ, અમે તમને રોજનું 2 કલાક પાણી આપી, એટલું 2 કલાક પાણી રોજનું આપશું. અમારી આખી સોસાયટીને 2 કલાક અમારો કાયદેસર જે વેરો હશે એ જ વેરો રહેશું. જે આજે વિષય સામે આવ્યો છે અમે લેખિત નગરપાલિકાને 4 ફળે લખી દીધું હતું. છેલ્લે સાહેબ અમને સીઓ સાહેબ અમને એમ કીધું હતું કે તમને વિશ્વાસમાં લીધા વગર અમે કાંઈ નિર્ણય લઈ લઈએ. આજે સુધી પાણીની લાઈનો નાખવા મળી ગયા તો અમને પંચાયતને કઈ વિશ્વાસમાં લીધા નથી. તો શું લાગી રહ્યું છે અમારા 24 સર્વે નંબર આખું ગામ, તો એમને આખું ગામ એને ભરાવવું હોય તો આખું ગામ ભરાઈ લે. નગરપાલિકા કલાક અમે ક્યાં ના પડી? અમને કોઈ દિવસે કઈ અમને કઈ લિખિત નથી આવ્યું. અમારા કાયદેસર અમારા ડીઆરએલ નકશો અમે 2024 માં ઉકળાવી હતી. હદમાં આપણી એનો અમે નકશો તો અમે રજૂ કરી છે. ડેવલપર છે તમારે માંગણી કરેલી? અમે આ માંગણી એને કરી હતી તો અમે એને ના જ નથી પાડી, કોઈ જ ના પાડી. શું કારણથી અંજાર એનું કહેવાનું એમ છે કે અમારા અંજારમાં છે અંજારના ભાવોના પ્રમાણે વધી જાય એનું એ જ ગણતરી છે. તમારા વિસ્તાર જે ભરાવી દેવામાં આવે 24 નંબર એ અંગે કોઈ અમને કોઈ ના, હું આજે 15 વર્ષથી સરપંચ છું, મને કોઈ જાણ કરવામાં આવી નથી. અચ્છા, અમને લેખિત કાગળ દેવા કોઈ નથી આવ્યો ને પંચાયત કોઈ તમને એનઓસી આપવામાં નથી આવી. તો અત્યારે અંજાર નગરપાલિકામાં લાઈન નીકળે તો ગ્રામ પંચાયત નો તો વેરો ગ્રામ પંચાયત ને નુકસાન જ આવે ને સાહેબ. નાનું ગામ છે. હવે એવા એક સર્વે નંબર નાની નાગરપુર જાય તો એને તો નુકસાની આવવાની છે નાની નાગરપુર ને. તો હવે આગળની રજૂઆત તમે ક્યાં એસડીએમ માં પાસે? અમે ડીસી માં કરી છે, અમારા તાલુકા પંચાયતમાં કરી છે, નગરપાલિકામાં કરી છે. હું નિલેશ સોરઠિયા વિજયનગરનો રહેવાસી છું. અહીંયા લગભગ આ તમે પાછળ જોઈ શકો છો, આ રસ્તો અમે લગભગ 25-30 વર્ષથી આ વિજયનગરનો રસ્તો આવેલો છે. પાછળ એક ડેવલપર દ્વારા સોસાયટી ડેવલપ કરવામાં આવી રહી છે. એ સોસાયટીના બિલ્ડર દ્વારા અમને લગભગ છેલ્લા 3 વર્ષથી કોઈ ને કોઈ અલગ અલગ સરકારી તંત્રનો મિસયુઝ કરી અને અમને હેરાન કરવામાં આવે છે. વચ્ચે મોટા ગેટ નાખી દીધા, એ કોઈ પણ સોસાયટીને કોઈ પણ વિશ્વાસમાં લીધા વગર ગેટ નાખી દીધા. એના પછી એના મોટા મોટા ટ્રકો, ડમ્પરો બધું અહીંયાથી જવા લાગ્યું. સોસાયટીએ પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે પોલીસ તંત્રને લઈને અહીંયા પબ્લિકને દબાવવામાં આવી. અમે આ બધી અરજીઓ ઓન રેકોર્ડ અમે એસપી ઓફિસમાં, નગરપાલિકા તેમજ આપણે કલેક્ટર ઓફિસ બધે આપેલી છે. છતાં એ લોકો સરકારી તંત્રનો દુરુપયોગ કરી લાસ્ટ યર જેસીબી મશીન નગરપાલિકાના લઈ અને અમારી દિવાલો હતી એ પણ ફગાવી દીધી હતી. તો આવું બધું ઘણું એ લોકો દ્વારા અમને હેરાન પરેશાન કરવામાં આવે છે. આ રસ્તો તમે જોઈ શકો ખુલ્લો થઈ ગયો છે, અમને એમાં કોઈ પ્રશ્ન નથી. હવે એ લોકો સોસાયટીમાંથી, અમારા વિજયનગરમાંથી ગટર ને પાણી ને બધી સુવિધા લેવા માંગે છે. અને અમને જે રીતે જાણ છે આ 24 જે છે સર્વે નંબર એ નાગલપરમાં આવે છે. હવે એ લોકોએ 24 પૈકી એક છે અને એમાં ભેળવી જે રીતે કર્યું હોય એ ભેળવી અને હવે એ બધું અંજારની હદમાં લેવા માંગે છે. અને મારો છેલ્લો એક પોઈન્ટ એ છે કે એ લોકોનો આમાં મેઇન મુદ્દો એ જ છે કે વિજયનગરમાંથી એને એન્ટ્રન્સ મળે, જેથી કરીને એના પ્લોટના વેલ્યુએશન વધે અને એ લોકોને ફાયદો મળે. અધરવાઇઝ એ લોકોને નાગલપર ગામમાંથી કે ક્યાં XYZ થી રસ્તો એને કાઢવો પડે. આ વિજયનગરમાંથી એને રસ્તો મળે એના માટેના બધા કાવા દાવા છે. એવી અમારી ફરિયાદ તેમજ અપીલ છે કે આના પર કઈ એક્શન લેવાય. થેન્ક યુ. રજૂઆત હતી સંજીભાઈ પ્રેમજીભાઈ વરસાણી, વિદ્યાનગર. શું રજૂઆત હતી? રજૂઆતમાં સાહેબ એવું છે કે અમારી પાસેથી આ હર વખત અમે બધે કલેક્ટર, મામલતદાર, નગરપાલિકાને બધેને નોટિસો આપેલી છે અને જોર જબરસ્તી અત્યારે પોલીસ બંદોબસ્ત લઈ અને દબાણ દૂર કરવા માટે અમે કોઈ એમને ના નથી પાડેલી. પણ જે એ લોકોનું દબાણ છે 24 પૈકી 1 માં એ લોકોનું દબાણ દૂર કેમ નહીં? અમારું દબાણ કેમ ખાલી? બરોબર, નગરપાલિકાનો રોડ છે એ રોડ જ્યાં સુધી નગરપાલિકાના સર્વે આપણે પ્લોટ નંબર બોલે છે ત્યાં સુધી દબાણ દૂર થવું જોઈએ. બરોબર છે. પ્રશ્ન નંબર 2 કે જે એમની માલિકીમાં જે દબાણ છે, એ દબાણ તોડવું જોઈએ કાયદેસરની રીતે નગરપાલિકાને. 24 પૈકી 1 પ્લોટ નંબર ની 24 પૈકી 1 સર્વે નંબર નાની નાગલ પર આવે. શું લાગી રહ્યું છે તમને? હા સાહેબ, આમાં ભ્રષ્ટાચાર છે. પૈસા દઈને કરેલું છે બધું. ખુલ્લે આમ પૈસા દઈને જ કરેલું છે. સમજી ગયા? કાલે તો પૈસા દઈને વિજયનગર ને વેચાતું લઈ લેશો.
તમારી શું રણનીતિ હશે હવે આ લોકો આગળ જતા સાહેબ કાયદેસર રીતે અમે અમારી રણનીતિ કરશું. એમાં કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબનો અમે આભાર માનશું કારણ અમારા ઉપર એવું કોઈ ઓપ્શન લેશે તો. જી સાહેબ. જી સાહેબ, આ ડેવલપર્સ ઉપર કઈ લાગણી તમારી ઉભરાઈ કે શું હતો વિષય આખો? આજે સર્વે નંબર 24 છે એ સર્વે નંબર 24 ના માલિકો દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરવામાં આવેલી હતી. એટલે આ અરજીના નિકાલમાં જિલ્લા સમિતિ દ્વારા એવું કહેવામાં આવેલ કે આ રસ્તો છે જે વિવાદવાળો એ જાહેર રસ્તો હોય એટલે જે તે નગરપાલિકાએ દૂર કરાવવાનો રહેશે. એટલે આજ આ રસ્તા ઉપરનું જે દબાણ છે એ દૂર કરાવવાની કામગીરી ચાલુ છે. સાથે સાથે બીજો વિષય છે કે આ એરિયા છે જે સોસાયટી એ ગ્રામ પંચાયતમાં આવે કે નગરપાલિકામાં, તો એ બાબતે કહેવાનું કે 19/1/2016 નો જે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનો પરિપત્ર છે એ મુજબ આડા દ્વારા જે નકશો બનાવેલો છે એ નકશા મુજબ આ વિસ્તાર અને એના પછીના પણ 4-5 સર્વે નંબરો તમામ સર્વે નંબર જે અંજાર નગરપાલિકાની હદમાં આવે છે જેની ખરાઈ કરી અને વેરિફિકેશન કરી અને ત્યારબાદ જ એમને ગટર અને પાણીની લાઈન નાખવા માટેની મંજૂરી આપવામાં આવેલી છે. જી સાહેબ, એને થઈ છે ગ્રામ પંચાયતમાંથી, તો આ વિષય લઈને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? 2016માં જ્યારે નોટિફિકેશન આવ્યું એના આધારે અમુક સર્વે નંબર નગરપાલિકાની હદમાં પેળવવામાં આવેલા છે અને જેના આધારે આપણો નકશો બનાવવામાં આવેલો હોય છે એ નકશા મુજબ આપણી હદમાં આવેલું છે. અને 2022 થી આ જે સોસાયટી છે એ નગરપાલિકામાં વેરો પણ નિયમિત રીતે ભરપાઈ કરે છે. શામજીભાઈ, અત્યારે સાહેબ પંચાયત એવું સાહેબ એવું કહે છે કે અમને કોઈ જાણ નથી આ 24 નંબર અંગે, તો શું એ જાણ વગર કેમ આ નગરપાલિકા આ તમામ જે કામગીરી છે એ અંજાર નગરપાલિકાની હદમાં કરવામાં આવે છે. જે દબાણ દૂર કરવામાં આવે છે એ પણ અંજાર નગરપાલિકાની હદનો જાહેર રસ્તો છે. અને જે પાણીની લાઈન નાખવાની વાત છે તો એ પાણીની લાઈન પણ અંજાર નગરપાલિકાની જે વિજયનગર સોસાયટી છે એ વિજયનગર સોસાયટી મારફત નખાવાની હોય. આમાં ગ્રામ પંચાયતનો કોઈ સીધો રોલ આવતો ન હોય જેથી એમને કોઈ જાણ કરેલ નથી. શામજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આમાં ડેવલપર્સનો કઈક ફાયદો થઈ રહ્યો છે એટલે નગરપાલિકા રસ લઈ રહી છે, શું કહેશો? હવે આમાં ડેવલપર્સને જો ગટર અને પાણીની સુવિધા એમને અગાઉ ગ્રામ પંચાયત પાસે રજૂઆતો કરેલી છે, લેખિત રજૂઆત છે કે મૌખિક છે એ મને ખ્યાલ નથી, પણ એમના મુજબ ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી છે. ગ્રામ પંચાયત દ્વારા કોઈ સુવિધા ન આપેલી હોય અને આ નકશા મુજબ તે અંજાર સિટી વિસ્તારમાં આવતું હોય જેથી તેમને અંજાર નગરપાલિકા પાસે માગણી કરેલી છે કે ગટર અને પાણીની સુવિધા આપવામાં આવે. નકશો તો એમને ડીએલનો હમણાં સમક્ષ મૂક્યો હતો. હા, અમારી પાસે જે નકશો છે એ પણ સરકારી તંત્ર દ્વારા બનાવેલો નકશો છે એટલે એ પણ ઓથેન્ટિક નકશો છે. એટલે આ બાબતે અમે ગ્રામ પંચાયત અને જે ડેવલપર છે ત્રણેય બેસી અને એમને ગટર અને પાણીની જે સુવિધા જોઈએ છે એ ગ્રામ પંચાયત આપશે કે નગરપાલિકા આપશે એનું ડિસિઝન લેવામાં આવશે. ઓકે.